તો આજે પણ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે થઈને વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। ગીર, સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ભરૂચ, સુરત અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી, નવસારી, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી હજી 3 દિવસ મેઘરાજા ગુજરાતને ગમરોડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। રાજ્યમાં કમોસમી વરસાદનો દોર યથાવત રહેવાનો છે। આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ સર્જાઈ છે, આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો કેટલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્ર છે તેની અંદર આ જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે હાલ સૌરાષ્ટ્ર તરફ સક્રિય જોવા મળી રહી છે। દ્વારકાની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ઉના, પોરબંદર સહિતના જેટલા પણ ભાગો છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે જ સિસ્ટમની અસરો કચ્છના પણ કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે। એટલે કે આ જે આખી અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનની જે સિસ્ટમ હતી તે હાલ જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની અસરો છે તે જોવા મળી રહી છે। બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, વડોદરા સહિતના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠાના જે ભાગો છે, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે અરબી સમુદ્રની અંદર જે આ સિસ્ટમ સર્જાઈ છે તેના કારણે જે માવઠાનો માર છે તે જોવા મળી રહ્યો છે। આગામી 2 દિવસ માટે આ સિસ્ટમની અસરો રહી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે 2 દિવસ હજુ પણ આ કમોસમી વરસાદ છે તે પડી શકે છે, જો કે ત્યારબાદ વરસાદની ગતિ ધીમી પડી જવાની પણ આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।